તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 8 ઓગસ્ટ 2026 અને વાર થયો છે શનિવાર। ત્યારે ગુજરાત રાજ્યમાં શનિ રવિ રજાના દિવસો નજીક આવ્યા, પરંતુ બીજી બાજુ વરસાદી સિસ્ટમ પણ નજીક આવી રહી છે। બંગાળની ખાડીથી લો પ્રેશરીય સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ આકાર બનાવતી અત્યારે મિત્રો ખૂબ જ વધારે ઝડપથી આગળ વધી રહી છે। તો લાઈવ સિસ્ટમના हमारी पास फोटा આવી ચૂક્યા છે। ભેજ વધી રહ્યો છે ગુજરાત રાજ્ય પર, વાદળો વધી રહ્યા છે। અને બીજી બાજુ હાલ અત્યારે મિત્રો બંગાળની ખાડીથી દૂર બનેલું વાવાઝોડું ડોલ્ફિન છે, તેને કારણે જાપાનની અંદર 2.5 લાખ લોકોના ઘર જે છે તે ખાલી કરાવી નાખવામાં આવ્યા છે। આટલું જ નહીં મિત્રો, ખૂબ જ વધારે પ્રકારે નુકસાન મિત્રો આ વાવાઝોડું દર્શાવી રહ્યું છે। ત્યારે આ વાવાઝોડું ચાઇના સાથે લેન્ડફોલ કરવાનું છે આજે, ત્યારે એની અસર ગુજરાતમાં કેટલી જોવા મળશે એટલું જ નહીં, ગુજરાતમાં આજે કયા કયા જિલ્લામાં કેટલા ઇંચના વરસાદ પડવાના છે, કારણ કે એ દિવસ આવી ગયો જેને આપણે લાંબા સમયથી રાહ જોતા હતા, એટલે કે 8 થી 15 તારીખનો રાઉન્ડ વરસાદનો। અને આજે તારીખ થઈ ગઈ 8, એટલે આજથી રાઉન્ડની શરૂઆત। શનિવાર વહેલી સવારે 4 થી 5 વાગ્યાથી શરૂ થયેલી આ સિસ્ટમ જે છે તે મોડી રાતના આજે 12 થી 1 વાગ્યા સુધી જે છે તે મિત્રો ગુજરાત રાજ્ય પર જોર વધારવાની છે। ત્યારે મિત્રો આ સિસ્ટમ આપણે જેવું અનુમાન લગાવ્યું હતું એવી છે કે નહીં, આ સિસ્ટમને કારણે ગુજરાત રાજ્યમાં કોઈ મોટા પાયે અસર થશે કે નહીં, થશે તો કયા કયા ગામ કયા કયા જિલ્લામાં કેટલા ઇંચના વરસાદ પડશે, એક ગામના નામ સાથે તમને અપડેટ આપીશ આજના વિડીયોમાં। અને બીજા નંબર ઉપર સૌથી મોટી વાત છે મિત્રો, અંબાલાલ પટેલ જેવા હવામાન જાણકારે આપી દીધી છે નવી આગાહી, એના વિશે પણ વાત કરીશું। તો એની સિવાય ત્રીજી વાત, આપણી પાસે નકશા, ફોટા અને વિડીયો આવ્યા છે હવામાન વિભાગના, એની આધારે આપણે સમજીશું કે આવનારા દિવસો કેવા રહેવાના છે। અને ત્રીજા નંબર ઉપર સૌથી મહત્વની અને કામની વાત છે, વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે આજથી, આ કયા દિવસે વધારે ઘાતકી બનશે, કયો દિવસ મેઇન રહેવાનો છે, કયા કયા જિલ્લાઓને ટાર્ગેટ કરશે, બધી માહિતી સરળ ગુજરાતી દેશી ભાષામાં સમજીશું આજના વિડીયોની અંદર। તો ચાલો ટાઈમ બગાડ્યા વગર હવે એક મુદ્દા સમજવાના શરૂ કરીએ। એની પહેલા જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ મિત્રો અત્યારે જ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો। એના માધ્યમથી તમને દરરોજના તાજા હવામાન સમાચાર છે એ રેગ્યુલર બેઝ ઉપર મળતા રહેશે। તો મિત્રો હવે શરૂઆત કરીએ। સૌથી પહેલા અમારી પાસે કેટલાક ફોટા આવ્યા છે, કેટલાક સોર્સ સૂત્રો તરફથી અહેવાલો આવ્યા છે, એ પહેલા વાંચી લઈએ અને એ પહેલા તમને સમજાવી દઈએ। એટલે કે અંબાલાલ પટેલે કેટલીક વાત કરી છે આ વર્ષના વરસાદને લઈને, આ મહિનાના વરસાદને લઈને, આ રાઉન્ડના વરસાદને લઈને, નક્ષત્ર વિશે પણ અંબાલાલે કહ્યું છે। અને સાથે અમારી પાસે જોઈ લો ફોટા આવ્યા છે, હવામાન વિભાગે એલર્ટ મૂકી દીધું છે આજે સિસ્ટમનો પહેલો દિવસ એટલે એલર્ટ પણ મૂકી દેવામાં આવ્યું છે। આજે હવામાન વિભાગે લાઈવ સેટેલાઇટ પિક્ચર એટલે ઉપગ્રહના માધ્યમથી ફોટા પણ અપલોડ કરી દીધા છે। આ બધી બાબત સમજવાનું શરૂ કરીએ એની પહેલા ચાલો જાણીએ અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે। મિત્રો વરસાદી રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને એને લઈને હવામાનના જાણકાર અંબાલાલ પટેલે જે આગાહી આપી હતી 8 થી 15 તારીખ, તેને લઈને વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। ત્યારે અંબાલાલ પટેલે વરસાદને લઈને નવી વિગતવાર આગાહી જાહેર કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી જ રાજ્યના વાતાવરણમાં સાનુકૂળ પલટો આવવાની શરૂઆત થઈ જશે। જો કે હાલમાં રાજ્યો પર કોઈ મોટી સિસ્ટમ હજુ સુધી સક્રિય નથી, એટલે બંગાળની ખાડીથી જે સિસ્ટમ ધીમે જે આવવાની હતી, તો બંગાળની ખાડીની સિસ્ટમ હજુ સુધી તો ગુજરાતમાં આજે પહોંચી નથી, પરંતુ એનો ભેજ, એના વાદળો અત્યારથી એટલે 8 તારીખથી ગુજરાતમાં આવી ગયા છે। એટલે એ વાદળો અને ભેજને કારણે બંગાળના ઉપસાગરમાંથી જે આ ભેજ આવ્યો છે, આવી રહેલા ભેજને કારણે ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા, છૂટાછવાયા વરસાદો અને કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદો પણ પડી શકે, અંબાલાલ પટેલે કહ્યું। બીજા નંબરે મિત્રો મહત્વની અપડેટ, અંબાલાલ પટેલે નક્ષત્ર લઈને પણ ઘણી બધી કામની માહિતી આપી છે। જેમ કે જોઈ લો નક્ષત્રની અસર અને ખેડૂતો માટે ખાસ સલાહ અંબાલાલ પટેલની, ખેતી કામ અને નક્ષત્રના પ્રભાવ અંગે અંબાલાલ પટેલે કહ્યું, ખેડૂતોને સલાહ આપી છે, ખાસ જાણી લેજો આ સલાહ અંબાલાલની। અત્યારે હાલમાં ગુજરાતમાં ચાલી રહ્યું છે આશ્લેષા નક્ષત્ર, અને આ જે આશ્લેષા નક્ષત્ર છે એ વરસાદ માટે કોઈ બહુ સારું ગણવામાં આવતું નથી। જે હા મિત્રો, આ જે આશ્લેષા નક્ષત્ર છે તેની શરૂઆત 3 તારીખે થઈ હતી, 3 થી 4 તારીખે થઈ હતી, અને આ નક્ષત્ર હજુ 17 તારીખ સુધી ચાલવાનું છે। અને આ નક્ષત્રનો વરસાદ ખેતી કામો માટે સારો ગણવામાં આવતો નથી, જેથી ખેડૂતોએ વરસાદ રોકાયા અને વાદળો હટ્યા બાદ જ ખેતી કામ મહત્વના નિર્ણયો લેવા। એટલે આ નક્ષત્રમાં ખેડૂતોએ કોઈ મોટો નિર્ણય ના લઈ લેવો, પહેલા આ નક્ષત્રને પૂરું થવા દેજો, વાદળોને હટવા દેજો, વરાપ થવા દેજો, પછી જ મોટા ખેતી કામ લેવા મિત્રો, એવું અંબાલાલે સલાહ આપી છે। આ ઉપરાંત
15મી ઓગસ્ટ સુધીમાં મધ્યપ્રદેશમાં થનારા ભારે વરસાદને કારણે નર્મદા અને સરદાર સરોવર ડેમનું જળસ્તર ઝડપથી વધી શકે એવું પણ બલાલે કહ્યું છે. તો 15મી ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યના હવામાનમાં પણ મોટા પાયે કેટલાક ફેરફાર થવાના છે. અને આટલું જ નહીં, તેની સાથે પણ મિત્રો ઘણી બધી નવી અપડેટ આવી રહી છે. જેમ કે જોઈ લો, 9 તારીખની આગાહી અને 10 તારીખની આગાહી પણ આવી રહી છે. એના ઉપર આપણે વિડીયોમાં છેલ્લે સમજીશું. પહેલા આપણે આજની એટલે 8 તારીખની મેઇન વાત કરવાની છે. તો જોઈ લો, 8 તારીખની મેઇન વાત કરીએ તો આજની તારીખ 8 માટે હવામાન વિભાગે આપી દીધું છે એલર્ટ. જી હા, વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. એટલે આજે જોઈ લો કયા કયા જિલ્લાઓમાં યલો એલર્ટ છે. જ્યાં પણ યલો એલર્ટ છે ત્યાં હાલ સાવચેતી રાખવી પડશે. ભારે વરસાદો જોવા મળી શકે. તો જોઈ લો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, તેની સાથે સાથે પંચમહાલ, ખેડા અને એની સાથે સાથે મહીસાગર અને એની સાથે ગોધરા અને દાહોદ, આટલા જિલ્લાઓની અંદર યલો સિગ્નલ, યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એટલે આ બધા જિલ્લાઓની અંદર મધ્યમથી ભારે લેવલના વરસાદો જે છે તે પડી શકે એવી આગાહી જે છે તે હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. અને આની સાથે હવામાન વિભાગે તારીખ 9 અને તારીખ 10 માટે પણ એલર્ટ આપ્યું છે. એની વાત આપણે છેલ્લે કરીશું. પહેલા તમને અહીંયા સિસ્ટમો મારે તમને લાઈવ દેખાડવી છે હવે, અને ત્યાર પછી આજના વરસાદના એક ગામના નામ સાથેની અપડેટ આપવી છે. પરંતુ એની પહેલા જોઈ લો સિસ્ટમ. મિત્રો, અત્યારે ભારતમાં ટોટલ 2 બનેલી છે. લો પ્રેશરીય સિસ્ટમ 1 છે, એ દિલ્હી ઉપર છે. બીજી લો પ્રેશરીય સિસ્ટમ છે બંગાળની ખાડીની નજીક છે. અને આના જે બહારી ઘેરાવા છે તે મિત્રો ગુજરાત રાજ્ય પરથી પસાર થઈ રહ્યા છે. જે અહીંયા તમે લાઈવ જોઈ શકો. આ જે સેટેલાઇટ પિક્ચર હું તમને દેખાડી રહ્યો છું, આ ફોટો જે છે મિત્રો સેટેલાઇટ પિક્ચર છે, ઉપગ્રહનો ફોટો છે, જે ઓફિશિયલી હવામાન વિભાગે જાહેર કર્યો છે. આની અંદર જુઓ તો આ ગુલાબી કલરના સર્કલમાં આપણું ગુજરાત છે. અને ગુજરાતની આસપાસ જોશો તો એક નાનો ભેજ મિત્રો અહીંયા જોવા મળી રહ્યો છે ગુજરાત ઉપર. મોટા પાયે કોઈ સિસ્ટમ આસપાસ નથી. સિસ્ટમ તો હજુ બંગાળની ખાડીની રેન્જમાં છે, પરંતુ આ જે સિસ્ટમ છે તેના ભેજ અને વાદળો ખૂબ જ ફેલાઈ રહ્યા છે. અને એ ગુજરાત રાજ્ય પર પણ આજે આવી ગયા છે. ઝૂમ કરીને પણ દેખાડી દો. જોઈ લો, આ ગુજરાતનો મિત્રો આખો નકશો છે. એમાં જુઓ નાના વાદળો અને ભેજ જોવા મળી રહ્યા છે. અને આ ભેજને કારણે જ ગુજરાતમાં આજે પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જે છે તે ભૂકા બોલાવી શકે. તો ચાલો, કયા જિલ્લા છે કે જ્યાં આજની તારીખ એટલે કે 8 તારીખ શનિવાર વરસાદો જે છે તે ખાસ ભારેથી અતિ ભારે જોવા મળી શકે. તો એક ગામના નામ સાથે, જિલ્લા સાથે અપડેટ આપું કે જેનાથી તમને ખ્યાલ આવી જાય. પહેલા તો જે સારો વરસાદ છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણીય સૌરાષ્ટ્રના પટ્ટામાં સારા એવા જોવાની આશંકાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતથી પહેલા શરૂ કરું તો દક્ષિણ ગુજરાતમાં જોઈ લો, વલસાડનો જે ભાગ થઈ ગયો, વાપી થઈ ગયું, તેની સાથે આહવા ડાંગ હોય કે પછી અહીંયા જોઈ લો સાપુતારા હોય કે પછી વ્યારા, બારડોલી, નવસારી અને આટલું જ નહીં, સુરત સહિતના ભાગોમાં પણ અહીંયા જે છે મિત્રો તમે લાઈવ જોઈ શકો કે સિસ્ટમોને કારણે કાળા ડિબાંગ વાદળો અહીંયા ઘેરાઈ ચૂક્યા છે. અને આ ભાગોમાં મધ્યમ લેવલના, ભારે લેવલના જે છે તે ઝાપટાઓ પડતા જોવા મળી શકે. આટલું જ નહીં, એની સાથે મિત્રો જુઓ તો જે ભરૂચ લાગુના સેન્ટરો છે, ભરૂચથી નર્મદા, તાપી, આ ભાગોમાં એકદમ હળવા મધ્યમ ઝાપટા પડવાની આગાહી છે. એની સાથે મધ્ય દક્ષિણીય ભાગની અંદર વચ્ચેનો જે પાર્ટ આવે છે, જ્યાં વડોદરા આસપાસના વિસ્તારો છે, ત્યાં પણ તમે લાઈવ જોઈ શકો કે વડોદરાથી માંડીને મિત્રો બોડેલી, જંબુસર, વાઘોડિયા, ખંભાત, આણંદ, છોટાઉદેપુરના વિસ્તારો, આ બધા જે મિત્રો પંથકો છે ત્યાં આગળ મિત્રો જે છે તે મધ્યમથી હળવા લેવલના વરસાદો પડી શકે વાદળીય આઉટર ઘેરાવાને કારણે. અને બાકીનો જે મધ્ય ગુજરાતનો મેઇન પાર્ટ આવે છે, જે અમદાવાદ આવેલું છે, ગોધરા આવેલું, દાહોદ, પંચમહાલ, ખેડા, આ જિલ્લાઓમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી. માત્ર ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે. જો કે હવામાન વિભાગે અહીંયા યલો એલર્ટ આપ્યું છે. એની ઉપરના ભાગમાં પણ તમે જુઓ તો ઉત્તર ગુજરાતમાં તો એકદમ મામૂલી ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ મધ્યમ લેવલના વરસાદ પડશે. મહેસાણા, મણિયારી, પાટણ, સિદ્ધપુર, ઊંઝા, પાલનપુરથી માંડીને ઈડર, મોડાસા, પ્રાંતિજ, બાયડના વિસ્તારો, ગાંધીનગર, કડી અને જે આસપાસના મિત્રો અરવલ્લી સેન્ટરના વિસ્તારો છે ત્યાં આગળ છૂટાછવાયા ઝાપટા પડવાની આગાહી છે. તેની સાથે વાત કરીએ કચ્છમાં, તો કચ્છમાં કોઈ મિત્રો મોટા લેવલનો વરસાદ નથી, માત્ર ઝાપટાની આગાહી અમુક સેન્ટરોમાં. સૌરાષ્ટ્રમાં આવી જાવ તો સૌરાષ્ટ્રમાં મોરબીના ઘણા બધા તાલુકાઓમાં ભારે લેવલના વરસાદો પડી શકે. આજની તારીખમાં લાઈવ તમે જોઈ શકો મોરબી સેન્ટરમાં. અહીંયા મિત્રો જોઈ લો, આ મોરબીનો નકશો છે. મોરબીની અંદર ધાંગધ્રાથી માંડીને વાંકાનેરના વિસ્તારો હોય કે પછી આમરણ હોય, ટંકારા હોય, ઉપર માલિયા હોય, હલવડ હોય, આ બધા જ વિસ્તારોમાં જે છે તે મોરબીમાં સેન્ટરીય સિસ્ટમને કારણે મધ્યમથી ભારે લેવલના ઝાપટા પડી શકે. એની સાથે દરિયાકાંઠે પણ જોઈ લો તો મિત્રો
મિત્રો દરિયાકાંઠે પણ જૂનાગઢની અંદર ખાસ ગીર સોમનાથ, વિસાવદર, તુલસીશ્યામ, સાસણગીર, ઉના, માંગરોળ, વેરાવળથી માંડીને મિત્રો મુલિયાસા, મેંદરડા, પોરબંદર આ બધા જિલ્લાઓમાં મધ્યમથી ભારે લેવલના વરસાદની આગાહી રહેશે. એની સાથે રાજકોટ અને કચ્છ, રાજકોટ અને દ્વારકા આ જિલ્લાઓમાં પણ છૂટાછવાયા ઝાપટા પડી શકે. હવે અહીંયા મિત્રો ઝાપટા શબ્દ એટલા માટે હું વાપરી રહ્યો છું કારણ કે સિસ્ટમ હજુ જે રીતની આવી શકે એમ હતી એવી આવી નથી. તમે અહીંયા મિત્રો લાઈવ જોઈ શકો, આપણું ગુજરાત જે છે તે અહીંયા આવેલું છે અને ગુજરાત ઉપર માત્ર ને માત્ર ભેજ જ બનેલો છે, સિસ્ટમ નથી. સિસ્ટમનું કેન્દ્રબિંદુ જો બંગાળની ખાડી પાસે છે, તો સિસ્ટમ હજુ ગુજરાત નથી આવી પહોંચી. તેને કારણે ગુજરાતમાં જે છે તે મિત્રો ખાસ એવો કોઈ મોટો વરસાદ જે છે તે નથી. આજની તારીખમાં 8 તારીખ પૂરતા તો માત્ર ઝાપટા સ્વરૂપે જ વરસાદ છે. આવનારા સમયમાં સિસ્ટમ કોઈ નવો પ્રકારનો રસ્તો અપનાવશે, કોઈ નવો વળાંક મારશે તો એના વિશે જે નવી અપડેટ આવશે એ મિત્રો રેગ્યુલર આવતીકાલ સુધીના વિડીયોમાં હું તમને આપતો રહીશ. બાકી હવે છેલ્લે મિત્રો મહત્વપૂર્ણ અપડેટ તમને આપી દઉં જે આવી રહી છે અત્યારે હાલ મિત્રો તારીખ 9 અને 10 માટે હવામાન વિભાગે જે એલર્ટો મૂક્યા છે તેને આધારે. તો છેલ્લે મિત્રો આ વાત સમજી લો, 9 અને 10 તારીખે કઈ કઈ જગ્યાએ વરસાદ રહેશે, જિલ્લાના નામ અહીંયા જાહેર કરવામાં આવ્યા છે હવામાન વિભાગના નકશાઓને આધારે આ અપડેટ છે, જેમાં 9 ઓગસ્ટ એટલે કે રવિવાર રજાનો દિવસ જે રહેવાનો છે એની અંદર મિત્રો જુઓ, રવિવારની અંદર ઉત્તર ગુજરાતના અરવલ્લી, દાહોદ, મહીસાગર જિલ્લામાં કેટલાક સ્થળોએ અને અન્ય જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, વાવથરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, આણંદમાં છૂટા છવાયા સ્થળોએ હળવેથી મધ્યમ વરસાદ શરૂ થશે. દક્ષિણ ગુજરાતમાં આવી જાવ તો દમણ, દાદરા નગર હવેલી લાગુના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના કચ્છના તમામ વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે. એટલે કોઈ મોટો ખાસ વરસાદ નથી, ઉત્તર અને મધ્ય ભાગોમાં પડી શકે, પરંતુ પવનની આગાહી છે મિત્રો. સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદ, પરંતુ આ સાથે યલો એલર્ટ અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકના પવનો જોવા મળી શકે. પવન અને વીજળીના કડાકા થવાની પણ આગાહી કરવામાં આવી છે. તો આ રીતે મિત્રો આગાહી છે. વધુ માહિતી આવતીકાલના વિડીયોમાં જાણીશું. ત્યાં સુધી આજ માટે હવે આટલું જ રાખીએ છીએ. ફરી કાલે મળીશું. તેની પહેલા એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું. વિડીયોમાં જે કંઈ પણ માહિતી મેળવવામાં આવી છે બધી આગાહી જે છે તે ડેટાઓ, આંકડાઓ અને ઓફિશિયલ મોડેલોને આધારે હોય છે, જેની કોઈ પણ પ્રકાર રિસ્પોન્સિબિલિટી અમે લેતા નથી અને અમે તમારા ઉપર કોઈ પણ દબાણ કરતા નથી કે આગાહી માનવી કે ના માનવી. એ દરેકે દરેક મિત્રો જે છે તે ચોઈસ તમારા ઉપર રહેલી છે. અમે કોઈ પણ ફોર્સફુલી માહિતી આપતા નથી. તો આજ માટે આટલું જ મિત્રો. ફરીથી કાલે મળીશું એક નવા હવામાન સમાચારમાં. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.